8/2005 ગાંધીનગરમાં કિસાન સંઘના ખેડૂતો પાસે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિનિકેતન આશ્રમ પેટલા દંતાલીવાળાએ કરેલું પ્રવચન. આજની સભામાં વિશિષ્ટ વ્યક્તિ તરીકે પધારેલા આદરણીય બાબા સાહેબ, કિસાન સંઘના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બધા એમના સહયોગી ભાઈઓ, દૂર દૂરથી અને નજીકથી આવેલા બધા જ કિસાન ભાઈઓ, આપણે ત્યાં ઉપનિષદોમાં એક બહુ સુંદર વાક્ય છે અને એ વાક્ય ગુરુકુળમાંથી વિદાય થતા વિદ્યાર્થીને ઋષિ કહે છે, આચાર્ય કહે છે. ઘણા વાક્યો છે, હું તમને એક જ વાક્ય બતાવીશ. અન્નમ બહુકુર્વીત તદ્વ્રતમ અન્નવાન અન્નાદો ભવતિ પ્રજયા પશુભિર બ્રહ્મવર્ચસેના. તમે કદાચ સમજી શક્યા હશો. હે ભાઈ, તારા ઘેર જજે અને ઘેર જઈને અનાજનો ઢગલો કરજે, પુષ્કળ અનાજ પેદા કરજે. અન્નમ બહુકુર્વીત તદ્વ્રતમ. એક બીજો મુદ્દો વચ્ચે હું તમને કહી દઉં છું. વેદોમાં, ઉપનિષદોમાં જે વ્રતો છે એ જીવનલક્ષી છે. પછી આપણે ત્યાં જે વ્રતો આવ્યા એ જીવનથી બાજુમાં ખસી ગયા. દાખલા તરીકે આને વિદ્યાર્થીને આ વ્રત આપે, તદ્વ્રતમ. પછી વ્રત શું આવ્યા? શનિવાર કરો, રવિવાર કરો, હનુમાનજીને તેલ ચડાવો, ફલાણું કરો. આવા વ્રત કોઈ જગ્યાએ નથી. તમે આખી ગીતા વાંચી જાઓ અને ગીતામાં અર્જુનને કોઈ જગ્યાએ એમ કહેવામાં આવ્યું છે કે તું શનિવાર કરજે? કોઈ જગ્યાએ નહીં. શનિવાર કરવો હોય તો કરવાનું, મારી ના નથી, પણ એના મૂળમાં વહેમ છે. વહેમ શું છે? મને રાહુ નડે છે, મને પનોતી નડે છે, મને ફલાણું નડે છે. આપણા ત્યાં એક ધર્મમાં એક બહુ મોટું પરિવર્તન આવ્યું અને પરિવર્તન શું આવ્યું કે જેટલું નડતર મૂકો એટલું વળતર મળે. તમે મારી પાસે આવો અને હું તમને કઈ નડતર ના મૂકું, મને કોઈ પૈસો ના આપે. અમારે ત્યાં શ્રાવણ મહિનામાં રાજસ્થાનથી બ્રાહ્મણ આવે છે પાર્થિવ પૂજા કરવા માટે. મહિનો પૂરો થયા પછી આખા ગામને મંગળ નડે છે, રાહુ નડે છે, શનિ નડે છે. 50-55 હજાર રૂપિયા લઈ જાય છે ને પૂજારીને કોઈ 2 રૂપિયા નથી આપતો. મેં કહ્યું, ખરેખર આ લોકોને નડે છે બધું? મને કે મહારાજ, નડતર મૂકો તો વળતર મળે, નહીં તો કોઈ પૈસો આપે? તમને જેટલું નડતર મૂકતા આવડે એટલું તમને વળતર મળે. આપણા પ્રાચીન ધર્મમાં આવું નથી, આવું નથી. અને એટલે પેલો કે છે તદ્વ્રતમ, હું તને વ્રત આપું છું, અનાજના ઢગલા કરજે. અન્નમ બહુકુર્વીત તદ્વ્રતમ. પણ અનાજના ઢગલા કરવાથી થશે શું? અન્નવાન અન્નાદો ભવતી. જેના ઘરમાં અનાજના ઢગલા છે એ અન્ન આપનારો થશે. પ્રજા ઉત્તમ થશે.
મારી વાત ઉપર વિશ્વાસ કરો, તમારે જોવું હોય તો જોજો. જેના ઘરમાં અવારનવાર અતિથિઓ મહાપુરુષો જમતા હોય છે એની પ્રજા કેવી છે. અને જેના ઘરમાં કૂતરાને પણ રોટલો નથી મળતો, માણસની તો વાત બહુ દૂર રહી, પણ કૂતરાને પણ રોટલો નથી મળતો, એની પ્રજા કેવી થાય છે. એટલે પેલો ઉપનિષદકાર છે, પહેલો શબ્દ મૂકે છે પ્રજયા. તમારે મહાન પ્રજા જોઈએ છે, મહાન પ્રજા. તો અન્ન આપતા થાઓ. તમારા ઘરમાં અતિથિઓ આવીને જમશે, મહાપુરુષો આવીને જમશે, પેલા બાળક ઉપર સંસ્કાર પડશે અને એ સંસ્કાર એને સજ્જન પુરુષ બનાવશે. મહાન સંતાનના સુખ જેવું કોઈ સુખ નથી અને કુપાત્ર સંતાનના જેવા દુઃખ જેવું કોઈ દુઃખ નથી. પ્રજયા પશુભીર બીજો શબ્દ મૂક્યો. એના ત્યાં પશુઓ છે ખૂબ મહાન થશે, ગાય ભેંસ બળદ વગેરે વગેરે વગેરે. બ્રહ્મ વર્ચસેના. અને ત્રીજો શબ્દ મૂક્યો બ્રહ્મ વિદ્યાથી. એના ઘરમાં બ્રહ્મ વિદ્યાનું અવારનવાર આલોડન થશે, વિચાર થશે. આ ત્રણ તત્વો એને પ્રાપ્ત થશે. અન્નમ બહુ કુર્વીત તદ્વ્રતમ. એક બીજો મુદ્દો યાદ રાખજો. આપણે ઘણી વાર આ વાતને સમજી નથી શકતા. આપણે તો બે ધારાઓ થઈ છે. એક ધારા છે સંસારને સારો બનાવનારી, અને બીજી ધારા છે સંસારથી ભગાડનારી. સંસારથી ભાગો ભાગો ભાગો. આ તો બધું દુઃખમય છે, કોઈ કોઈનું નથી, કોઈ કોઈનું નથી. માટે સંસારથી ભાગો. એક ધારા છે સંસારથી ભગાડનારી, અને બીજી ધારા છે સંસારને સારો બનાવો, સુંદર બનાવો. પેલો વેદનો ઋષિ કે છે યવાશ્ચમે માસુરાશ્ચમે ગોધુમાશ્ચમે. હે ભગવાન, મારા ખેતરમાં ખૂબ જવ ઉગે. જવ એટલે જવ, ત્યારે જવ વધારે વાવા. યવાશ્ચમે માસુરાશ્ચમે ગોધુમાશ્ચમે. ગોધુમ એટલે ઘઉં. મારા ખેતરમાં ખૂબ ઘઉં ઉગે. તો આ એક ધારા છે. બીજી ધારા કહે છે ખેતી કરશો તો મહાપાપ લાગશે. કેટલી જીવાત મરે, કેટલા જંતુઓ મરે. આ બીજી ધારા. બેના ફરકને સમજ. એક કે છે મારા ખેતર એકદમ લીલા છમ હોય, બીજો કે છે નહીં હો, ખેતી ના કરશો તો પાપ લાગશે, નરકમાં જશો. પેલો ઋષિ કે છે મારા ઘોડા એટલા સારા હોય, મારા યોદ્ધાઓ એટલા સારા હોય, એમના ધનુષબાણ સારા હોય, કોઈ દુશ્મન અમારા દેશ ઉપર આંખ ઉપાડવાની હિંમત ના કરે. આ એક ધારા છે. સામે બીજી ધારા છે રાજ કરીને શું કરશો, અંતે તો નરકમાં જ જવાનો છે. માટે રાજપાટ છોડીને પણ સાધુ થઈ જાઓ, આત્માનું કલ્યાણ કરી લો, પરલોકનું કલ્યાણ કરી લો. બે ધારાઓને ખાસ સમજવી છે. આ બંનેની એકબીજા ઉપર અસર પડવા લાગે. ભારતની દરિદ્રતાનું મૂળ આ વિચારધારામાં છે. સંસારથી તમને ભગાડે છે અને સંસારથી તમને બરાબર સુધારે છે. આ બે ધારાઓને સમજ. એટલે હંમેશા એક બીજો નિયમ છે, પરસ્પરની બે વિરોધી ધારાઓમાં જ્યારે પ્રજા જીવન જીવતી હોય તો હંમેશા કન્ફ્યુઝન રહ્યા કરે, એને શંકા રહ્યા કરે, આ ખરું કે આ ખરું, આ ખરું કે આ ખરું, આ કરવું કે આ કરવું. એ હંમેશા એમાં શંકા કુશંકામાં જીવન જીવ્યા કરે. જ્યાં સુધી આખી પ્રજાને એક સ્પષ્ટ ધારા ના મળે, વિચારધારા, ત્યાં સુધી એનો ભ્રમ દૂર ના થાય. જે માણસ યુદ્ધે ચડ્યો છે, લડવું કે ના લડવું, લડાય કે ના લડાય, એવા બ્રહ્મ ચડ્યો છે, કદી જીતી ના શકે. એની પાયામાં જે વિચારધારા છે
એ વિચારધારા જ એને મજબૂત નથી થવા દેતી. એટલે આ બે ધારાઓમાં બહુ મોટું કન્ફ્યુઝન આવ્યું. અને એ આવ્યું કે એક સમય એવો હતો કે માણસને કોઈ ધંધો ના મળે એટલે ખેતી કરે, ખેતી કરવી પડે, ખેતી કરવી પડે. કોઈ નોકરી ના મળે એટલે પોલીસની નોકરી કરે, અને કશો ધંધો ના સૂજે તો ખેતી કરે. અધૂરામાં પૂરું વળી પાછું એક બીજું તત્વ જોડી દેવામાં આવ્યું. હંમેશા બાપ દાદા નો જ ધંધો કરો. વૃત્તિ સાંકર્ય નહીં કરવાનું. તમારી જે બાપ દાદાની વૃત્તિ હોય, ધંધો હોય, એ જ કરવાનો, એમાંથી બીજો ધંધો નહીં કરવાનો. હવે જો તમે બીજો ધંધો ના કરો તો પરિણામ શું આવે? એક દાખલો લઈ લો. માનો કે આ પટેલો જ છે. પટેલો ખેતી જ કર્યા કરતા હોત તો આજ ક્યાં હોત? જો એ ત્રાજવું ના પકડ્યું હોત, એમણે જો કલમ ના પકડી હોત અને માત્ર હળ ને હળ લઈને ચાલ્યા હોત તો પટેલો ક્યાં હોત આજે? સુપર પ્રજા છે ને, સુપર પ્રજાની એની બે નિશાનીઓ છે. પહેલી નિશાની છે ધંધો બદલ્યા કરે, ધંધો બદલો, ધંધો બદલો, ધંધો બદલો. અને બીજી નિશાની છે માઇગ્રેશન કરો, સ્થળાંતર કરો, આગળ જાઓ, એક ગામમાં ના બેસી રહો, માઇગ્રેશન કરો. તમે દૂરના ગામડામાંથી ગાંધીનગર આવો, ગાંધીનગરથી સુરત જાઓ, નવસારી જાઓ, મુંબઈ જાઓ, અમેરિકા જાઓ, કેનેડા જાઓ, ચરઈ વેદ, ચરઈ વેદ, ચરઈ વેદ. પણ એક ને એક ગામમાં જો બેસી રહેશો તો એ ગામમાં કોઈ દિવસ ઉન્નતિ થઈ શકે? એની એક લિમિટ છે, એની એક મર્યાદા છે. આ સુપર પ્રજાના બે લક્ષણો છે. તમને ધંધો બદલતા આવડે છે. અને ચાણક્ય એક બહુ સરસ વાત લખી છે. હંમેશા બે ધંધા કરવા, એક મુખ્ય ને એક ગૌણ. મુખ્ય ધંધો છે એ ગમે એટલો સારો હોય પણ 5-10 વર્ષે એમાં તેજી મંદી આવવાની ને આવવાની છે. જ્યારે એમાં એકદમ મંદી આવી જશે અને જો જોડે બીજો ધંધો નહીં હોય તો તમે મરી જશો. બાકીનો જે બાજુનો જે ધંધો છે એ એવા ટાઈમે તમને જીવાડશે. મુખ્ય ધંધામાં મંદી આવી ગઈ છે, બાજુના ધંધાના દ્વારા તમારું જીવન નાવ ચાલશે. એટલે આ એક પદ્ધતિ હતી અને એનું એક કારણ હતું. ખાસ કારણ એ હતું કે ખેતીની સાથે 2 કે 3 તત્વો ભળ્યા નતા. ખેતીની સાથે જે તત્વો ભેળવવા જેવા છે, પહેલું તત્વ તો છે વિજ્ઞાન. ખેતીની સાથે વિજ્ઞાન ભળ્યું નહીં. સેંકડો વર્ષથી જે રીતે ખેતી ચાલતી હતી એ જ રીતે કર્યા કરો. વરસાદ આવે જઈને વાવી આવો, અને પછી લણવાનો મોકો મળે તો લણો, નહીં તો પછી દુકાન. બીજું તત્વ જે હતું એ ખેડૂતોના વ્યાપારની સારી કિંમત આવે એવી વ્યવસ્થાનો અભાવ. અને ત્રીજું ને મહત્વનું તત્વ તો ખેડૂતોનું કોઈ યુનિયન નહીં, એનું કોઈ સંગઠન નહીં. બધા હડતાલ પાડી શકે, ખેડૂતો કેવી રીતે હડતાલ પાડે? એને પાક તૈયાર થયો છે, એનો કાપવાની છે, હવે હડતાલ પાડો એ તો એ પાડી જ ના શકાય. જેને ગાયો દોવી છે એ સાંજે હડતાલ પાડે, જ્યાં સુધી તમે આ નહીં કરો ત્યાં સુધી અમે ભેંસો નહીં દોઈએ, ગાયો નહીં દોઈએ. તો ભેંસો ને ગાયોની દશા શું થાય? હડતાલ પાડી જ ના શકાય. એની પાસે યુનિયન નહોતું. અને આ 3 તત્વો ન હોવાના કારણે કિસાન, ખેડૂત મોટા ભાગે દરિદ્ર, દેવાદાર, પછાત. દરિદ્ર એટલા માટે કે એનું ઉત્પાદન ખાલી આકાશની વૃષ્ટિમાં જ છે, અને વરસાદ તો એકાદ વાર સારો આવે, 2-3 વર્ષ સારો ના આવે, એકાદ વર્ષ તો બિલકુલ ના આવે. વળી પાછું શું છે, ભારત છે એ સામાજિક જીવન જીવે છે. પશ્ચિમમાં ભારતમાં એક બહુ મોટો મુદ્દાનો ભેદ છે. પશ્ચિમના માણસને એની દીકરીનું જવાબદારી નથી, દીકરાની જવાબદારી નથી, ભાણેજોના મામેરા કરવાના નથી,
બાપનું બારમું કરવાનું નથી. અહીંયા તો એટલા બધા પ્રસંગો, એટલા બધા રિવાજો છે કે એક રિવાજમાં દેવું કરીને માંડ બહાર નીકળતા હો ત્યાં ફરી પાછો બીજો રિવાજ આવીને ઉભો રહે અને એ રિવાજમાં ખેડૂત ધોવાતો જ જાય. આખા ગામમાં એક કે બે ઘર વેપારીઓના હોય અને બધાની ચોટી એની મુઠ્ઠીમાં હોય, બધાની ચોટી, કારણ બધા દેવાદાર. એટલે ખેતી છે, એ ખેતીને જો તમારે બરાબર સમૃદ્ધ બનાવવી હોય તો એમાં પહેલા વિજ્ઞાન જોડવું પડે. કેટલાક લોકો વિજ્ઞાનના વિરોધી જ ભારતમાં, બહુ વિરોધી છે. મારા ઓળખીતા જ ઘણા છે. મને કે આ ટ્રેક્ટર બંધ કરવા જોઈએ, આ ટ્યુબવેલ બંધ કરવા જોઈએ, આ વિલાયતી ખાતર બંધ કરવું જોઈએ. કેમ? આપણા બાપદાદા કેવી રીતે જીવતા હતા? અને બાપદાદા જીવતા હતા ત્યારે મુશ્કેલી કેટલી હતી? 1 વીઘામાં 5 મણ માડ થતું હતું. થાય તો થાય, નહીં તો ના થાય. આજે 1 વીઘામાં 50 મણથી 100 મણ થાય. એક બીજો મુદ્દો યાદ રાખજો. હંમેશા વિજ્ઞાનના ક્ષેત્રમાં પશ્ચિમના લોકો ઘણા આગળ રહ્યા, અને એ આગળ રહ્યા એટલે આખી દુનિયાની ચોટી એમણે પકડી. દુનિયા ઉપર કોલોનીઓ કરી અને દુનિયાને પોતાનો માલ નિકાસ કર્યો. અરે 2-4 વર્ષ પહેલા અમેરિકા જવાનું થયેલું, અને અમેરિકાનો સૌથી સમૃદ્ધમાં સમૃદ્ધ જે પ્રદેશ છે એ છે કેલિફોર્નિયા. અને કેલિફોર્નિયાનું બહુ પ્રસિદ્ધ શહેર છે લોસ એન્જલસ. ત્યારે મને લોકોએ વાત કરી, મને કે બાપુ અહીંયા તો વધુમાં વધુ 8.5 ઇંચ વરસાદ થાય. આ વર્ષે 2.5 ઇંચ જ વરસાદ થયો છે, વધુમાં વધુ 8.5 ઇંચ. બાકી ચારેય તરફ રણ જ રણ છે. આ તો બધું લીલું છમ દેખાય છે. 2.5 ઇંચ વરસાદ થયો હોય તો આટલી બધી ગ્રીનરી કેમ દેખાય? અને કે એનું કારણ કોલોરાડો નદી છે. એની કોલોરાડો નદી ઉપર અમે હુવર ડેમ બાંધ્યો છે, અને હુવર ડેમ છે એમાં એટલું બધું પાણી ભેગું થાય છે કે 5 રાજ્યોને પાણી આપે છે. આ લીલોતરી જે દેખાય છે હુવર ડેમની. ડેમ તૈયાર થઈ ગયો? મને કે ક્યારનો થઈ ગયો. તમારે ત્યાં કોઈ મેઘા પાટકર નથી? મને કે ના. મેં કે જોતી હોય તો મોકલીએ, અમારે વધારાની છે. મને કે અહીંયા એ ચાલે જ નહીં. એમ દેશના વિકાસમાં કોઈ આડખીલી રૂપ ના થઈ શકે. કોઈ કોર્ટ એવી ના હોય 6 વર્ષ સુધી સ્ટે આપે. સ્ટે એટલે શું? તમારી ટ્રેન અહીંથી પસાર થવાની છે, પેલું ફાટક 2-5 મિનિટ માટે બંધ કરી દો, એનું નામ સ્ટે કહેવાય. જેથી ટ્રેન પસાર થઈ જાય પછી પાછું ખુલે તો વાહન વ્યવહાર ચાલુ થઈ જાય. 6 વર્ષ સુધી આવા મોટા પ્રોજેક્ટને તમે સ્ટે આપો. કાલે ભારતના લશ્કર છે યુદ્ધે ચડ્યું હોય અને કોઈ કોર્ટ એ વખતે સ્ટે જ આપે કે સ્ટે કે બાદ અટકી જાઓ, જ્યાં સુધી કોર્ટનો નિવેડો ના આવે ત્યાં સુધી તમારાથી આગળ જવાશે. તો આ દેશનું થાય શું? ક્યાં જઈને ઉભો રહે? આવો સ્ટે ના અપાય. દિલ્હીમાં મેં આંદોલન કરેલું ત્યારે મેં આ વાત કહી. સ્ટેનો અર્થ છે તમે 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ. હવે જ્યાં રોજના કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય ત્યાં તમે સ્ટે આપીને બેસી જાઓ. 6 વર્ષ સુધી સ્ટે રહે. પ્રોજેક્ટનું થાય શું? દેશનું શું થાય? ભારત એટલે ભારત છે, એમાં ઘણી બધી વાતો ચાલે છે. એ હુવર ડેમનું પાણી છે એને આ લીલોતરી કરે. હવે અમારે વરસાદ આવે તોય વાહ વાહ, અને વરસાદ ના આવે તોય વાહ વાહ. અમારે હવે કોઈ વરસાદની પડી. આપણે ઘણી વાર એમ કહીએ છીએ કે રાવણે બધા દેવતાઓ વશ કરેલા. એના પલંગમાં બધા દેવતાઓને, જેની પાસેથી જે કામ લેવું હોય ને એ બધું એના પાસેથી કરાવતો. જોકે હમણાં હું ગયા વર્ષે જ લંકા જઈને આવ્યો, અને લંકા વાળાને ખબર જ નથી કે રાવણ નામનો કોઈ માણસ થયો. એ તો બિચારા જાણતા જ નથી. મને કે અમારા આખા ઇતિહાસમાં રાવણ નામનો કોઈ રાજા જ નથી. આવ્યો ક્યાંથી આ? પણ લંકા એકદમ લીલો છમ દેશ છે. એનો આખો જુદો ઇતિહાસ અત્યારે નહીં કહું. એનું મૂળ કારણ એ હતું
કે આ બધા જે પ્રકૃતિના દેવ છે એને તમે વશ કર્યા. તમારી પાસે મબલક મોટા મોટા બાંધો છે, તમે જ્યારે જુઓ ત્યારે ધરતીને લીલીછમ કરી શકો. તમારી પાસે પવન છે ને પવનમાંથી તમે વીજળી ઉત્પન્ન કરી શકો. ભારતમાંથી તો એટલો બધો સ્કોપ છે. તમે કેલિફોર્નિયામાં જોયું આખો વિન્ડ ફાર્મ, હજારો 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 પવન ચક્કીઓ લગાવી દીધી છે અને એનાથી બધી વીજળી ઉત્પન્ન થાય છે. મારું તો એવું માનવું છે કે ભારતનો કોઈ વૈજ્ઞાનિક એવી શોધ કરે કે એક ટ્યુબવેલ ઉપર એક એવી પવનચક્કી મૂકી દે કે જેથી એ ટ્યુબવેલને ચલાવવાની વીજળી એ પવનચક્કીમાંથી પેદા થયા કરે. એને કોઈના જોડાણની જરૂર ના હોય, કોઈના વાયર લેવાની જરૂર ના હોય. 5 કિલોમીટરની સ્પીડ વાળો પવન હોય તો પણ એ પવનચક્કી ફરે એવી શોધ કરવી. અને થઈ શકે, કોઈ અસંભવ નથી. અને એ ના થઈ શકે તો સૂર્યની ગરમીથી થઈ શકે. પહેલી શરત એ છે કે તમારો વૈજ્ઞાનિક એપ્રોચ હોવો જોઈએ. તમારો વૈજ્ઞાનિક એપ્રોચ નહીં હોય તો તમારી ચારેય તરફ બધી સંભાવનાઓ છે, શક્યતાઓ છે, તમે એનો ઉપયોગ નહીં કરી શકો. ખેતી સારી કેવી રીતે થાય? તો લોકોએ કહ્યું ભાઈ હોળીની ધજા જો આમ પડે તો વરસ સારું આવે, અને આમ પડે તો હવે આ કયો વૈજ્ઞાનિક અપ્રોચ છે? પેલી તરફથી બળી હોય તો આમ પડે ને આ તરફથી બળી હોય તો આમ પડે ને પવન આમ હોય તો આમ પડે. પણ એક બાબતમાં એવા બધા એપ્રોચો મૂકી દીધા કે તમે વહેમમાંથી બહાર નીકળી જ ન શકો. વહેમમાં ને વહેમમાં જ રહ્યા કરો. તમને ખબર હશે, હમણાં પેલું ડિસ્કવરી ઉડાડવાનું હતું, છેલ્લી ઘડીએ કંઈક ત્રુટી આવી ગઈ, અટકાવી દીધું. 8, 10, 15 દિવસ અટકાવી ફરી પાછું ઉડાડ્યું, સફર થયું. એમણે જોયું કે આ કંઈક ટાંકીમાં છે, ફ્યુઅલ ભરેલું છે, અને કાંટો કે છે નથી, કંઈક ગડબડ છે. આપણે તરત જ હોમ હવન કરવા બેસી ગયા. ઇન્દ્રાય સ્વાહા, ફલાણાય સ્વાહા, ફલાણાય સ્વાહા. ભાઈ ડિસ્કવરીને એને કંઈ લેવા દેવા નથી. તમે વૈજ્ઞાનિક એપ્રોચ કેમ નથી રાખતા? અને જ્યાં સુધી તમારી પાસે વૈજ્ઞાનિક એપ્રોચ ના આવે, તમે આ ખેતીમાંથી જેટલો લાભ લેવો જોઈએ એટલો નહીં લઈ શકો. મેં અમેરિકામાં જોયું તો અમેરિકામાં બહુ મોટા મોટા ખેતરો, પુષ્કળ જમીન છે, વસ્તી થોડી છે, અને પાછી એની પાસે નોલેજ છે, એપ્રોચ છે. તમને બધાને ખાસ જાણવા જેવી વાત કહું છું. એ જે ખેતરમાં ચાસ પાડે ને તે ગોળ પાડે, આમ સીધા નહીં. આપણે જેમ સીધા પાડીએ છીએ, બળદ જાય ને પછી આમ પાછો વળે, એવું નહીં. પણ આખા ખેતરમાં સ્ક્રૂની માફક ગોળ 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 ચાસ પાડે. મેં કોઈને પૂછ્યું ભાઈ આ ગોળ ગોળ ચાસ કેમ પાડે છે? મને કે જો ખેતરના સેન્ટરમાં, કેન્દ્રમાં ટ્યુબવેલ છે, અને ટ્યુબવેલનું કનેક્શન પેલા મશીન સાથે છે, ને મશીન ગોળ ગોળ ફર્યા કરે, એટલે પાણી મળ્યા કરે. બસ પછી એને કંઈ પાછો વર ને આ ક્યારો બંધ કર ને પેલો ક્યારો ખુલ્લો કર, એવું બધું કંઈ કરવાની જરૂર નહીં. એકવાર કમ્પ્યુટરની સાથે ગોઠવી દીધું, સ્પીડ ને એ બધું, એટલે પેલું ગોળ 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 ફરીને આખું ખેતર પીવડી જાય. આ વૈજ્ઞાનિક એપ્રોચ છે. આપણે પણ નાના ખેતરો છે એટલે વાત જુદી છે, પણ મોટું ખેતર હોય તો આ પ્રયોગ કરવા જેવો છે. એ બિલકુલ મેં ઇઝરાયલમાં જઈને જોયું, અને ઇઝરાયલ તો હું તમને ભલામણ કરું છું, એક ખેડૂતે જિંદગીમાં એકવાર ઇઝરાયલ તો જરૂર જવું જોઈએ. બીજે ક્યાંય જાઓ કે ના જાઓ, જરૂર જવું જોઈએ. એકદમ બંજર જમીન, ખારી જમીન, રણની જમીન, અને એ રણની જમીનમાં એને આજે કઈ લીલું છમ બનાવ્યું છે. એની પાસે પાણી નથી. પાણી ના હોવા છતાં પણ એને એવી ટપક પદ્ધતિની શોધ કરી દીધી કે પાણી કરતા પણ વધારે ઉત્પાદન થઈ શકે. આવડા મોટા મોટા મરચાં હોય, બધું જ મોટું મોટું, કશું જ નાનું નહીં, બધું મોટું મોટું. રાત્રે 8 વાગે ખેતરોની અંદર શાકભાજી વીણવાની શરૂઆત થાય, 12 વાગે શાકભાજી વીણાઈ જાય, એ સીધું એરપોર્ટ ઉપર જાય, અને કાર્ગો વિમાન ઉડે સવારે 6 વાગે લંડનમાં ઉતરે,
અને એ જ કાર્ગો વિમાનના શાક તમે બજારમાં 8-8.5 જાઓ ત્યારે નવા શાક આવી ગયા. ઇઝરાયલનું તાજું ફૂલ એવા બધું જ ત્યાં પહોંચી ગયું હોય, મગ કરતા ફૂલ પહોંચી ગયા હોય, અને ખેડૂત માલામાલ થઈ જાય. ખેડૂત માલામાલ થઈ જાય. આપણે ત્યાં તો મુશ્કેલી એ છે કે અમુક ટાઈમે એટલા બધા રીંગણા થાય, એટલી બધી કોબી થાય કે એને તોડવાના પૈસા વધારે થાય. બજારમાં 2 રૂપિયા માં વેચાતી હોય અને 10 રૂપિયા એને તોડવાના, એને એ કરવાના થાય. એટલે પછી છોડી દે, એમને એમ છોડી દે. કારણ કે એની પાસે ટ્રાન્સપોર્ટેશન નથી કે આ કોબીને ક્યાં મુંબઈ પહોંચાડવું, ક્યાં સુરત પહોંચાડવું, એ જ્યાં ત્યાં પછી એનો ભાવ ના આવે, ખેડૂત દરિદ્ર થાય. એટલે ખેતી માટે, આજની ખેતી માટે પહેલામાં પહેલી શરત છે A to Z એમાં વિજ્ઞાન આવવું જોઈએ. એમાં વિજ્ઞાન આવવું જોઈએ. ઇઝરાયલમાં મેં જોયું મોટા મોટા ખેતરો છે અને ખેતરોમાં ટાંકીઓ પડી છે આ સિન્થેટિકની. એમાં કમ્પ્યુટર છે અને કમ્પ્યુટરે નક્કી કર્યું છે કે આમાં ખાતર કેટલું નાખવું અને એ પ્રમાણેનું ખાતર નાખેલું છે. એટલે ખાતરે જાય છે, પાણીએ જાય છે, ટપક પદ્ધતિના દ્વારા. અને 200 પ્રકારના ટ્રેક્ટર છે મેળામાં. મેં જોયું એવા ટ્રેક્ટરો કે આમ ઊંચા થઈને સફરજન તોડી આવે, ફલાણું કરી આવે, ફલાણું કરી આવે, ફલાણું કરી આવે. એટલે મજૂરોનો પ્રોબ્લેમ નથી. આજે તો ખેડૂતોને એક બહુ મોટો પ્રોબ્લેમ મજૂરોનો છે. હું જોઉં મારે ચડોતરમાં મોડે મજૂરો આવે. 9, 9:30 તો ખેતરમાં પગ મૂકે અને 11, 11:15 વાગ્યાની ટ્રેનની અવાજ સાંભળ્યો ને મૂક્યું પડતો હેડો વગર. અને દરેકને ગુટકા જોઈએ પાછા. ગુટકા તો જોઈએ જ. એમ ખેડૂત થાકી જાય, હારી જાય. આ ફેક્ટરી વાળા જેમ થાકી ગયા, હારી ગયા. કેરળમાંથી ભાગ્યા, બંગાળમાંથી ભાગ્યા, આસામમાંથી, બિહારમાંથી ભાગ્યા. એવી રીતે ખેડૂત પણ થાકી જાય. અને ખેડૂત એ રીતે ખેતી ઘણી મોંઘી પડી જાય. બીજી તરફ પેલાને પણ મળવું જોઈએ. એટલે પહેલો પ્રશ્ન છે ખેતીની સાથે વિજ્ઞાન મળવું જોઈએ. તમે સૌરાષ્ટ્રમાં જાઓ, 1000 એકર જમીન એમને પથરિયાળ એમને પડી છે. કચ્છમાંય પડી છે 1000 એકર જમીન. મારા ઓળખીતા એક સજ્જન છે, મેં કહ્યું આ 5-10 હજાર એકર જમીન જો મળતી હોય તો તમે રાખી લો. મને કે માથા કૂટવા? મેં કહ્યું નહીં, માથા નહીં કૂટવાના. હું તમને કહું એ ખેતી કરો. મને કે શું? આમાં કેરડા ઉગેડો. કેર આવે ને પેલા, આમાં કેર છે ને, કેરડા ઉગાવો. એને વરસાદની જરૂર નહીં, એને કોઈ જરૂર નહીં, એને કોઈ રક્ષણની જરૂર નહીં. અને એમાંથી જે કેર થશે ને, મુંબઈમાં એનો એટલો ભાવ આવશે દેશ વિદેશમાં. અને કે એ વાત તો તમારી સાચી, આમાં કેર તો ઉગી શકે, પણ લો ને કીધું કરો ને. આપણે ખાલી કઈ ડાંગર જ કરવી છે, ડાંગર જ કરવી છે એવું થોડું છે. જ્યાં ડાંગર થતી હોય ત્યાં ડાંગર કરો, જ્યાં જે થતું હોય કરો. અરે પેલા કુમારી આવે છે ને, કુંવર, એ ઢાળવાળી જમીન ઉપર એ થઈ શકે ને. અત્યારે તો એની એટલી બધી માગણી છે, ઘણું થઈ શકે. તો મારે તમને એમ કહેવું જોઈએ કે પંજાબ, હરિયાણા અને ગુજરાતનો ખેડૂત ફોરવર્ડ છે. બહુ સ્પીડમાં નહીં, પણ થોડી સ્પીડમાં ફોરવર્ડ છે. બાકી તમે બીજે બધે જાઓ તો હજુ પણ એનું એ જૂનું ગાડું રગસ્યું એનું એ જ ચાલે છે. એટલે ખેતીની અંદર પહેલામાં પહેલું તો વિજ્ઞાન ભણવું છે. છાણિયું ખાતર સારું છે, પણ છાણિયું ખાતર કેટલું પહોંચી શકાય? એટલે તમારે પેલા તત્વો અંદર ઉમેરવા માટે લેવા પડે. એમાંથી જમીન બગડી છે, જમીન બગડે છે. જમીન કદાચ થોડી અસર થતી હશે તો એને પણ વિજ્ઞાનના દ્વારા સુધારી શકો. તમને એક ઇન્જેક્શન આપ્યું, તમને રિએક્શન આવે. રિએક્શન આવ્યું છે, હવે રિએક્શન મટાડનારું પણ ઇન્જેક્શન છે. કોઈ ડોક્ટરો જ પૂછી જશે. રિએક્શન આવે તો એને એ તૈયાર જ રાખે ઇન્જેક્શન. એને પણ મટાડનારું ઇન્જેક્શન છે.
એમ કદાચ કોઈ કારણસર જમીનમાં કોઈ એવી કંઈક થતું હોય તો એને દૂર કરનારું પણ વિજ્ઞાન જ છે. ટૂંકમાં વિજ્ઞાનના દ્વારા જમીનના પ્રશ્નો ઉકેલો. મેં કહ્યું આ ખેતરોમાં આટલી બધી લાખો રૂપિયાની વસ્તુઓ પડી છે, કમ્પ્યુટર છે, ટાંકીઓ છે, ફલાણું છે, ચોરી નથી થતી? મને કે ના, એ ચોરી બોરી થતી જ નથી, અહીંયા કોઈ ચોરી નહીં. અમેરિકામાં તો તમને નવાઈ લાગશે, ખેતરો 50 કિલોમીટરથી 100 કિલોમીટર દૂર હોય, અને એટલે દૂર હોય એટલે એનું પોતાનું પ્લેન હોય, અને પ્લેન ઉતારવાની પટ્ટી હોય ખેતરમાં. પ્લેનમાં બેસીને જાય અને રામ રાજ્ય, કોઈ આટલી ચોરી ન કરે. મારે સ્વીડન ને નોર્વે આવ્યું કે 1000 એકર જમીનના ઘઉં 3 માણસો લે છે, માત્ર 3 માણસો 1000 એકર જમીનના ઘઉં. આખું બધું યંત્રીકરણ છે. અહીંયા એક એવી વિચારધારા પણ ચાલે છે કે યંત્રો બંધ કરો, યંત્રો બંધ કરો, યંત્રો બંધ કરો. એક એવી વિચારધારા પણ છે. તમને જો ખબર હોય તો આપણે ઘઉંની કાપણી વખતે બધા હાર્વેસ્ટ છે પંજાબમાંથી આવે છે, એ લોકો 2-4 મહિના અહીં રહે, ઘઉં કાપીને પછી જાય. એ ના આવતા હોય તો શું દશા થાય? જે હાથેથી હાથ મહાન છે, હું કહું એનો ઉલટો અર્થ ના કરશો, હાથ મહાન છે. જે હાથેથી કામ કરે છે એની રોજી નાની છે, અને હાથની સાથે મશીન જોડી દો તો એની રોજી મોટી છે. નરસિંહ મહેતાનું આખ્યાન હોય કુંવરબાઈના મામે, જો તમે માત્ર હાથ ઉપર ભાર મૂકો, હાથેથી કરો, હાથેથી કરો, હાથેથી કરો, હાથેથી કરો, તો તમે આટલી રોજી મેળવશો. એ હાથની સાથે જો યંત્ર જોડી દેવામાં આવે તો આટલી મોટી રોજી થશે. તમારી ખરીદ શક્તિ વધશે, તો તમારા ઘર, તમારા બાલ બચ્ચા, તમારા બધાનું જીવન ધોરણ ઊંચું આવે. એટલે 2 કે 3 માણસો 1000 એકર જમીનના ઘઉં લઈ લે છે, અને એ કેવી રીતે એક તરફ બોરીઓ બંધાય, એક તરફ પેલી ગાંઠડીઓ ઘાસની તૈયાર થાય, બધું એક જ સાથે બધું તૈયાર કરે. આ વિજ્ઞાન છે. તમે એની સાથે પહોંચી નહીં શકો. તમે જો એની સાથે સ્પર્ધામાં ઉતરશો તો તમે નહીં પહોંચી શકો. તમારે પહોંચવું હોય એના કરતા સવાયું વિજ્ઞાન તમારે આદરવું જોઈએ. આ જ દશા ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની છે. ન્યુઝીલેન્ડ હમણાં 2 વર્ષ ઉપર જ જવાનું થયેલું, એનું પુસ્તક પણ બધાના પુસ્તકો છે, તમે વાંચજો. ન્યુઝીલેન્ડમાં એટલું બધું દૂધ થાય છે, એટલું બધું દૂધ થાય છે, એટલું માખણ થાય છે, એટલી ચીજ થાય છે કે નાનો સરખો દેશ કેટલી દૂર દૂરની દુનિયાને દૂધ પહોંચાડે છે. અને એવો ટાઈમ આવશે કે જે દિવસે ન્યુઝીલેન્ડનું દૂધ ભારતમાં સસ્તું વેચાતું હશે અને આપણું દૂધ મોંઘું વેચાતું હશે. આપણે પ્રાચીન કાળમાં ગોમેદ યજ્ઞ, અશ્વમેધ, અજામેધ, આવા બધા યજ્ઞો થતા. લોકો અર્થ એમ સમજ્યા કે એ યજ્ઞની અંદર આ બધા પશુઓને કાપવામાં આવતા અને પછી સ્વાહા સ્વાહા સ્વાહા. નહીં, ખોટી વાત છે. સંસ્કૃતમાં મેધ્ર ધાતુ છે, અને મેધ્ર ધાતુનો અર્થ થાય છે પવિત્રતાપૂર્વક વૃદ્ધિ. કોઈ વસ્તુને પવિત્રતાની સાથે એની વૃદ્ધિ કરો તો એને મેધ્રી ધાતુથી કહેવાય. એમાંથી તો મેધા શબ્દ બને. તમારે ત્યાં એટલા ગોવિંદ, એટલી સારી ગાયો થાય, એટલી માધવીરના ગાઓ, એટલી ગાયો થાય, અને એટલું બધું દૂધ હોય કે દૂધની નદીઓ વહે. જોકે આજે આપણે ખાસ કરીને ગુજરાત દૂધની બાબતમાં આખા દેશમાં સૌથી વધારે આગળ છે, અને એમાં પણ સૌથી વધારે મોટું શ્રેય ઉત્તર ગુજરાતને છે. કારણ કે ખેતી અને પશુપાલન આ 2 ધંધા એકબીજાના પૂરક છે. ઇંગ્લેન્ડ, અમેરિકામાં તો એવો કાયદો કે જેની પાસે ખેતી ના હોય એ પશુ રાખી જ ના શકે. તમારે ગાયો રાખવી હોય તમને પહેલા પૂછે કેટલી જમીન કેટલી છે. જમીન નથી તો નહીં, ગાયો કશું ના રાખી શકો.
હવે આપણી મુશ્કેલી એ છે કે જેની પાસે વીઘો જમીન નથી એ 200-500 ગાયો લઈને ફર્યા કરે છે. કોઈ કે આ ગાયો ક્યાં ચરતી હશે, કોઈ વિચાર કરો. 200-500 ગાયો લઈને ફર્યા કરે, તેની ગાયો ચરતી ક્યાં હશે? પછી બે કોમો દુશ્મન બને, બે ધંધા આમે દુશ્મન બને. આખો દિવસ રબારી ભરવાડને ગાળો જ ગાળો ખાવાની અને પટેલોના માથા ફોડવાના, પછી કોર્ટે જવાનું, પૈસા પોલીસ ખાય. આ બે વિરોધી ધંધા થઈ ગયા. પેલાના તો નિયમ છે, તમારે એક ગાય રાખવી હોય તો સામે જમીન હોવી જોઈએ, જમીન વિના ના રાખી શકો. આ જમીન એકબીજાની પૂરક છે. અને ગાય એવી હોય 35-40 લીટર દૂધ તો સહેજે આપે. મારે ત્યાં બધા દંતાલીમાં ભરવાડ આશ્રમમાં આવે, હું પૂછું ભાઈ તારે કેટલી ગાયો છે? તો કે 200 છે. એમાં દોવા કેટલી દે છે? તો કે 35 દોવા દે છે. એ 35 નું દૂધ કેટલું થાય છે? તો કે 50-60 લીટર થાય. હવે સરેરાશ તમે ગણજો, 50 થી 60 લીટર દૂધ થાય. 1.5 લીટરની આજુબાજુ માંડ દૂધ પડ્યું. મેં કહ્યું તું આ 200 ગાયો કાઢી નાખ, એની જગ્યાએ 10 ગાયો, માત્ર 10 જ ગાયો સારી ક્વોલિટીની રાખ. એ વખતે મારે આશ્રમમાં ગાયો હતી, અને એક ગાય છે, હું તમને શું વાત કરું, 1 ટંકે 11 લીટર દૂધ આપે અને 2 ટંકના 22-23 લીટર થાય. બીજી તરફ તમારા ગળે નહીં ઉતરે વાત, એક ગાયનો ફેટ 12 ફેટ આવે. ડેરી વાળા માનવા તૈયાર, અમે દૂધ વેચતા નતા પણ આમ નમૂના ખાતર જોવા મોકલીએ. ડેરી વાળા કે આવું બને જ નહીં. ભાઈ તમે અહીં ટેસ્ટ કરો. અમૂલ વાળાએ માણસો મોકલ્યા, અને માણસો મોકલ્યા, જોયું તો બરાબર 11-12. મને કે આટલો ટેસ્ટ તો ભેંસોનો નથી આવતો. હવે આ જુઓ, મને કે આ ગાયનો વંશ રાખવો જોઈએ, આ ગાયનો વંશ રાખવો જોઈએ, જેથી આ ગાય આગળ ચાલે. આપણે એમાં પણ વિજ્ઞાનની જરૂર, એમાં પણ વિજ્ઞાનની જરૂર. હું જયારે પરદેશની ઘણી વાતો કરું તો ઘણા લોકોને એમ થાય કે એમના ગળે ના ઉતરે. એટલા મોટા મોટા ખેતરો હોય ને, ફરતે 2 જ વાયર હોય, 2 જ, આટલા 2 વાયર, કે પેલી બાય રોડ ઉપર ના આવી જાય. અને એમાં એની 100, 200, 500, 1000 ગાયો પૂરી આવે છે. પછી જોવા નહીં જવાનું. પછી એને જયારે જરૂર પડે 6 મહિને 12 મહિને ત્યારે લેવા જવાનું. અને વચ્ચે પેલી ડંકી મૂકેલી, એટલે પવન ચક્કીથી પાણી નીકળ્યા કરે, એટલે ચરે પીવે, પાણી પીવે, ચરે, હવાડો ભરાયા કરે. આ ગાયો આમને આમ 2 જ વાયરમાં રેડી રે, કોઈ ચોરી નથી જતું? મને કે એ વાત જ નહીં કરવાની, અહીં ચોરી થતી જ નથી. આનું નામ રામરાજ્ય કહેવાય, આનું બિલકુલ રામરાજ્ય કહેવાય. અમે રામરાજ લાવવા માટે દિવાલોમાં રામરાજ આયેગા, રામરાજ આયે નહીં. એક મહારાજ હતા, મારા ઓળખીતા જ હતા, એમણે દિવાલે રામરાજ આયેગા, રામરાજ આયેગા. અમારે કીધું હજુ દિવાલોમાં ચાલે છે. અહીં તો કે ચોરી થાય જ નહીં, બિલકુલ ચોરી ના થાય. આપણને કેટલું માન એના પ્રત્યે. અને ખેડૂત કેટલો ઘસઘસાટ ઊંઘી શકે છે. અત્યારે અમારે ચડોતરમાં એ દશા છે કે ખેતરે ખેતરે માણસો ઉભા છે. ભૂંડનો ત્રાસ એટલો, રોજોનો ત્રાસ એટલો, વાંદરાનો ત્રાસ એટલો, ગાયો રાત્રે આવીને ગાયો પડે, ગાયોનો ત્રાસ એટલો, અને માણસોનો ત્રાસ એટલો. હવે આ ખેડૂત ખેતી કરે તો કેવી રીતે કરે? કેવી રીતે આ ખેતી થઈ શકે? ચારે ખેતરે ખેતરે માણસો ભેલા છે, પણ કોઈ નથી ઉભું. લીલા ઘસઘસાટ ઊંઘો, કોઈ ભેલાણ નથી, કોઈ ચોરી નથી, કોઈ બીજું બીક નથી, કશું જ નથી. પ્રજા આ રીતે સુખી થતી હોય છે. એટલે સજ્જનો, ખેતીની સાથે, ખેતીના ઓજારો સાથે, એના ખાતર સાથે, એના પાણી સાથે, પશુપાલન સાથે, એક વસ્તુની સાથે વિજ્ઞાનને ભેળવવું જ પડશે. જો વિજ્ઞાનને ભેળવવામાં નહીં આવે તો તમે પછાત થશો. અને નિયમ એવો છે કે જે પછાત થાય એનું શોષણ થાય જ. તમે ખાલી પાછળ ચાલ્યા કરો એ જ નહીં, એનું શોષણ થવાનું જ છે. ભરવાડ કે રબારી જે 200-500 બકરા લઈને જતો હોય, તમે જોજો ધ્યાન,
સૌથી પાછળ કયું બકરું ચાલે છે? જે લૂલું લંગડું છે, એનાથી ચલાતું નથી, એ બકરું સૌથી પાછળ ચાલે છે. અને પાછળ ચાલે છે એટલે રબારી એને જોડ જોડ કરે છે. પેલું જે આગળ ચાલે છે એને તો મારતો નથી. હવે જે આગળ ચાલે છે એ શું કરે છે? કૂણું ઘાસ ખાય છે. સૌથી આગળ વાળાએ કૂણું ઘાસ ખાધું, પછી સેકન્ડ, પછી થર્ડ. હવે પેલું લંગડું માર ખાનારું આવશે ત્યારે ઘાસની જગ્યાએ દાંઠલા લઈ જશે. ખાલી એને તો દાંઠલા જ ખાવા. એટલે જો તમે એમ ઈચ્છો કે ભાઈ આપણે કોઈ વિજ્ઞાનની જરૂર નથી, આપણે આપણા બાપ દાદાની રીતે જ બધી ખેતી કરવી છે, તો પેલા ઘેટા જેવી દશા થશે. તમારા જ દેશમાં તમારું અનાજ મોંઘું થશે, બહારનું અનાજ સસ્તું થશે. તમારું દૂધ મોંઘું થશે, બહારનું દૂધ સસ્તું થશે. અને તમે એને રોકી નહીં શકો, એને અટકાવી નહીં શકો. એટલે એક બાબત આને સારું છે કે આપણે ત્યાં કેટલી કૃષિ યુનિવર્સિટીઓ થઈ. પહેલા એકે નથી. આજે ગુજરાતમાં જ 5-7 હશે કૃષિ યુનિવર્સિટી. અને એ યુનિવર્સિટી ખ્યાલ છે ને, યુનિવર્સિટી વિજ્ઞાનને જોડવા માટે જ છે. એના સ્નાતક થાય, એમાં ભણેલા ગણેલા લોકો થાય અને એ સમજે કે ખાલી વાવી દેવું એટલે ખેતી નથી. એમાં બધી વાતો જોવાની છે. એક વાત. બીજી વાત છે કે ખેડૂત કેમ દુઃખી હતો અને આજે પણ કેમ દુઃખી છે? કારણ કે એનું જે ઉત્પાદન છે એ ઉત્પાદનને યોગ્ય જગ્યાએ સમયસર પહોંચાડી શકતો નથી. એક જગ્યાએ શાકભાજી ખાતર થતું હોય, બીજી જગ્યાએ શાકભાજીના મોંઘામાં મોંઘા ભાવ લેવાતા હોય. આ વસ્તુ અહીં પહોંચાડાતી નથી. કંઈક એવું હોવું જોઈએ કે જેથી કરીને ખેડૂતને પૂરેપૂરો ભાવ મળે. જોકે ઘણી જગ્યાએ ગંજ બજારો થયા છે, આ સારું છે, થયા છે. તમે માલ મૂકી આવો, જ્યારે એને યોગ્ય લાગે બોલી બોલાય, વેચો, એનાથી ઘણો લાભ થયો. બાકી પહેલા તો એ દશા હતી. મને બનાસકાંઠાનો અનુભવ છે. અમે સુઈગામાં થોડું કામ કરેલું. એને જ્યારે ખેતરમાં બીજવારો જોઈએ, વાવવા માટેનું અનાજ જોઈએ, ત્યારે એ પૈસેથી નહીં લાવવાનું. જ્યારે થાય ત્યારે બમણું કરીને આપવાનું, એ રીતે લાવવાનું. અને પેલાને પણ બરાબર છે. હવે એવી દશા હતી. શાકભાજી અનાજથી લેવાનો. જે વૃદ્ધ માણસો હોય એમને પૂછી જોઈએ. પેલી ટોપલો લઈને વેચવા આવે એટલે બાજરી બરાબર, એક બાજુ બાજરી ને એક બાજુ મૂળ આપે. મોંઘું શાક હોય તો બાજરી અડધી કાઢી નાખે પછી શાક આપે. ટોટલ વ્યવહાર બધો અનાજ. અને એને પોતાને ખબર નથી પડતી કે આમાં મારો કેટલો લોસ જાય છે. એને ખબર નથી, કંઈક ભણેલો નથી. એટલે આજે આપણે ઘણું સારું થયું છે, પણ તે હજુ પૂરું નથી થયું. જો ઇઝરાયલની શાકભાજી, ઇઝરાયલના ફૂલ, ઇઝરાયલના ફળ લંડનમાં કે ન્યુયોર્કમાં વેચાતા હોય તો ગુજરાતમાં કેમ ના વેચાય? ગુજરાતની પાસે એવી શક્તિ હોય અને છે, નથી એમ નહીં, તો તમે બહાર મોકલી શકો. અને બહાર મોકલી એક બીજો મુદ્દો યાદ રાખજો. કોઈ પણ દેશની સમૃદ્ધિ છે ને એ પરદેશ સાથે કેટલો વેપાર કરે છે એના આધારે જ આંકી શકાય. એની નિકાસ કેટલી છે, એની આયાત કેટલી છે નહીં, પણ એ નિકાસ કેટલી કરે છે. નિકાસ વિના ઊંડિયામણ હોય નહીં અને ઊંડિયામણ વિના સમૃદ્ધિ આવે નહીં. તમારી પાસે નિકાસ કરવા જેવું શું છે? હમણાં મારે ઇન્ડોનેશિયા જવાનું થયેલું અને હું તમને શું વાત કરું. ઇન્ડોનેશિયા છે, આપણા 1 રૂપિયો અને એના 205 રૂપિયા ઇક્વલ. એનો અર્થ એ થયો કે આપણો 1 નવો પૈસો એના 2 રૂપિયા. પાણી લેવા જાઓ ને, આટલું બોક્સ પાણીનું 5 લાખ રૂપિયા. અને કે 5 લાખનું પાણી આવ્યું. અરે મેં કહું 5 લાખનું તો ઘર થઈ જાય. આટલું બોક્સ ઉપાડીને આવે. 40 માણસો અમે હતા એને પીવા માટે. તો હવે કલ્પના કરો કે એ દેશ કેટલો ડાઉન ગયો હશે. આ દેશમાંથી નિકાસ શું થાય છે? નિકાસ કરવા જેવું તો કઈ છે નહીં. કાચો માલ નિકાસ કરો, પાકો માલ તો કશું છે જ નહીં. એમ તમે જેટલો નિકાસ કરી શકો
એટલી જ સમૃદ્ધિ તમારા દેશની વધી શકે. સિંગાપુર માલામાલ થઈ ગયું નિકાસ કરીને, મલેશિયા માલામાલ થઈ ગયું, થાઈલેન્ડ માલામાલ થઈ ગયું, પણ કંબોડિયા અને ઇન્ડોનેશિયા બે સામ્યવાદના રવાડે ચડ્યા. સામ્યવાદ બે ભંગાર થઈ ગયા. બિલકુલ ભીખ માંગનારા લોકો તમે જો તો ટોળે ટોળા જોવા મળે. એટલે તમે કેટલો નિકાસ કરી શકો છો. અમેરિકાની સમૃદ્ધિ મહેસૂલથી નથી, જમીન મહેસૂલથી નથી. આપણે તો પહેલા જમીન મહેસૂલ જ આવક હતી. અમેરિકાની સમૃદ્ધિ છે નિકાસના દ્વારા. આખી દુનિયામાં એનો નિકાસ 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 નિકાસ. એટલે ખેતી છે એ ખેતી જ્યાં ઉત્પન્ન થાય ત્યાં ને ત્યાં જ વપરાય તો એ કદી એના ભાવ ના મળી શકે. જ્યાં ઉત્પન્ન થાય ત્યાં એના ભાવ હોય જ નહીં. જ્યાં એ ઉત્પન્ન ન થતું હોય ત્યાં એના ભાવ હોય. અને ત્યાં સુધી તમે જો સ્પીડમાં એને મોકલી શકતા હો તો તમે ભાવ લઈ શકો. હકીકત અહીંયા ઉત્પન્ન થયું અહીં ખાઈ લો તો તમે કોઈ દિવસ સમૃદ્ધ ના થઈ શકો. એક માણસે મને કહ્યું એક સભામાં, મને કે આપણું આ દૂધ છે ને એ બધું શહેરોમાં જાય છે અને શહેરવાળા એની ચોકલેટ બનાવીને પૈસાદારના છોકરા ખાય છે. એના કરતા એ દૂધ ગામડામાં ને ગામડામાં રહેવા દો. ગામડાના છોકરા તો દૂધ પીવે. હવે એને અર્થતંત્રની ખબર જ નથી. જો એ દૂધ ગામડામાં ને ગામડામાં રહેવા દો તો 2 રૂપિયા લીટર કોઈ ના લે. એનો ભાવ એટલો ડાઉન થઈ જાય, એટલો ડાઉન થઈ જાય 2 રૂપિયા કોઈ લીટર ના લે. એને ઢોરા કાઢી નાખવા પડે. એ તો અહીંયા ઉત્પાદન છે ને અહીં એની જરૂર છે. આ પૂરક છે. એ પૈસાદારના છોકરા ચોકલેટ ખાતા હોય તો ખાવા દો તો એમાં તમારા છોકરા રોટલા ખાશે. જો એની ચોકલેટ બંધ કરશો તો તમારા રોટલા બંધ થઈ જશે. એ વધુમાં વધુ ચોકલેટ ખાય, વધુમાં વધુ ખાય તો તમે વધુ સારા રોટલા ખાઈ શકો. આ એકબીજાના પૂરક તત્વો છે. ઘણી વાર લોકો ગેરસમજો ઊભી કરતા હોય છે. એટલે આ નતું આપણા પાસે ને આજે પણ જોઈએ એવું નથી. અને નથી એનો ફટકો ખેડૂતોને સહન કરવો પડતો હોય છે. અને જો આ વ્યવસ્થા થઈ શકે